નમસ્કાર મિત્રો, હું છું કૌશિક વસાવા, સુરત જિલ્લાનો રહેવાસી છું અને ઘણા સમયથી મનમાં એક વિચાર ચાલતો હતો કે આપણે નિસહાય લોકોને મદદ માટે આજે જેનું કોઈ હોતું નથી, જેની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હોય, એવા લોકોને મદદ કરવા માટે આજે કોઈ તૈયાર નથી. આપણા ગુજરાતમાં તમે જાણો જ છો, નીતિનભાઈ જાની, જેને આપણે સૌ ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એટલા મહાન કાર્યો તો કરી શકીએ એવા વ્યક્તિ નથી, પરંતુ મારી એક નાનકડી એવી કોશિશ છે કે આપણે જેને કોઈનો સહારો નથી, આર્થિક પરિસ્થિતિ જેની ખરાબ છે, એવા વ્યક્તિને આપણે ફૂલની તો ફૂલની પાંખડી આપીને તેની મદદ કરીએ. આ વિચાર મિત્રો ઘણા સમયથી મારા મગજમાં ચાલ્યો આવે છે, પરંતુ આપણે બી ખુદ એક લો ફેમિલીથી આવતા હોઈએ છીએ ત્યારે થોડી હિંમત આપણી તૂટી જાય છે. પણ આજે હું અમારી ગાડી છે એનું બધા જ કાચ બંધ કરીને આ વિડીયો રેકોર્ડિંગ કરું છું. આપ સુધી આ વિડીયોના માધ્યમથી હું એ બાબતને પહોંચાડવા માંગુ છું. બને એટલો સપોર્ટ કરજો મિત્રો, અને જો તમારો સપોર્ટ રહ્યો તો હું આ ચેનલના માધ્યમ દ્વારા કેટલાય લોકોને મદદ કરા, કેટલાય લોકોની ખરાબ પરિસ્થિતિની અંદર જઈને ઊભો રહેવા એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવવા. તો આજે હું તમને એક વાત જણાવું છું અને સ્ક્રીન પર તમને હું એ બાબતના ફોટા પણ બતાવું છું. અને એ બાબતમાં અમે ફૂલની તો ફૂલની પાંખડી આપીને, જેમ કે અમારા કડોદ ગામ છે ત્યાંથી મુન્નાભાઈ છે, અમારું એક આખું ભજન મંડળનું એક ગ્રુપ છે જેની અંદર ઘણા બધા લોકોએ ફૂલની તો ફૂલની પાંખડી આપીને એક ભંગાર વેચનારો વ્યક્તિ જેનું નામ છે રાજ, અને એ વ્યક્તિ આપણા વિસ્તારની અંદર ભંગાર લાવીને એનું ગુજરાન ચલાવતો હોય, પરંતુ પ્રયાગરાજ મહાકુંભની અંદર જતી વખતે રસ્તામાં એનું એક્સિડન્ટ થાય છે. તો એ વ્યક્તિનો પગની અંદર ઘણી બધી ઈજા થાય છે, ફ્રેક્ચર થાય છે, અને એ હું તમને બતાવું છું, સ્ક્રીનની ઉપર તમને ફોટા આપીને બતાવું છું. તો એ પરિસ્થિતિની અંદર હવે એ ભંગાર વેચનાર વ્યક્તિ છે, એ આટલી બધી એમાઉન્ટ પૈસા ભેગા કરી શકે એવી એની પરિસ્થિતિ નથી. પરંતુ અમારા ગ્રુપની અંદર એ વાત ચાલી અને હું તો પ્રણામ કરું છું. અમારા જે સાથી મિત્ર છે મુન્નાભાઈ, એમણે એક મેસેજ નાખ્યો ગ્રુપમાં અને જણાવ્યું કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, આવું થયું છે, તો આપણે મદદ માટે આગળ આવવું જોઈએ. તો મિત્રો અમે નાની નાની મદદ કરી. આપણે એવું નથી કહેતા કે આપણે કોઈને બહુ મોટી મદદ કરી દીધી છે, પરંતુ નાની નાની એવી મદદ કરીને એ વ્યક્તિ સુધી આપણે જે ફૂલની તો ફૂલની પાંખડી થઈ એ પહોંચાડી છે. તો એને મેડિકલની જે સહાય છે એ સહાયની અંદર એને મદદરૂપ થાય, એ પૈસા એને કામ લાગે. તો હું તમને એ વાતને જણાવવા માંગુ છું મિત્રો કે તમે અમને સપોર્ટ કરો. અમે એવું નથી કહેતા કે તમે અમને પૈસાનો સપોર્ટ કરો કે તમે પૈસા આપો, પણ બધી જ ડિટેલ મેં મારા ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે અને એની અંદર તમને નંબર પણ આપ્યા છે. પણ હું આ ચેનલ દ્વારા કોઈ ગરીબના ઘરે સારું કાર્ય થતું હોય, કાં એને મદદની જરૂર હોય, કોઈ આવું એક્સિડન્ટ થયેલું વ્યક્તિ હોય કે કોઈ પછી
આજે રોગની તો વાત જ નહીં કરાય. આ સમય એવો છે, અત્યારનો ખોરાક એવો થઈ ગયો છે કે આપણે વિચારી પણ નહીં શકીએ ને એવા રોગ આપણને આવીને ઊભા થઈ જાય છે. તો એ તમને હું વિડીયોમાં પાછો એના સ્ક્રીનશોટ આપીને બતાવવા કે ઓલરેડી આ અમારું કડોદ બજરંગ ભજન મંડળ થકી અને એ બધા વ્યક્તિઓ થકી નાની નાની મદદ કરી અને એ વ્યક્તિને અમે સહાયરૂપ મદદરૂપ બન્યા છે એવું તો નહીં કહી શકીએ, પણ આપણાથી થાય એ વસ્તુ એમના માટે કર્યું છે. તો આ જ વસ્તુ હું પોતે અને જે બી મારા સાથી મિત્રો છે, આ વસ્તુ અમે આગળ વધારવા માંગીએ છીએ કે જેનાથી કોઈ નિસહાય વ્યક્તિ હોય એને અમે મદદ કરી શકીએ. અને એના માટે હું આ વિડીયો આજે બહુ બધા વિચાર, બહુ બધું પૂછતાછ અને બહુ બધું યુટ્યુબની અંદર કે ગૂગલની અંદર બધું સર્ચ મારીને આ વિડીયો હું રેકોર્ડ કરવા માટે બેઠો છું. આ મારો પહેલો વિડીયો છે કે ભાઈ આપણે કોઈકને મદદ કરવી છે અને કોઈકનું સારું થાય ને એવું કાર્ય કરવું છે. તો બે હાથ જોડ્યું અને તમારા બધાને હું અપીલ કરું છું, જેના પણ પાસે આ વિડીયો જાય, જેના પણ મોબાઈલની સ્ક્રીન પર આ વિડીયો જાય, એકવાર આ વિડીયો અચૂક જોજો અને હું શું કહેવા માંગુ છું એના પર થોડું ધ્યાન દોરજો. બાકી આપણે રીલ્સ જોવામાં અને બેકારની ચીજ વસ્તુ જોવામાં આપણે આપણી જિંદગીનો ઘણો ટાઈમ બગાડી રહ્યા છે, પણ ખરેખર એવું નહીં હોવું જોઈએ. જિંદગી છે, પોતપોતાની જિંદગી બધાને જ જીવવાનો હક હોય અને જીવતા હોય છે, પરંતુ તમારી એક નાની મદદ અને અમારો આ વિડીયો બને ત્યાં સુધી લોકોને શેર કરજો, સપોર્ટ કરજો અને સપોર્ટ કરવા માટે કહેજો. આ પહેલો વિડીયો બનાવું છું અને આ અમારા મંડળના વ્યક્તિ માટે બનાવ્યો છે અને એને અમે જે મદદ કરી એ તમને હું બતાવું છું. પણ તમે અમને સપોર્ટ કરશો, આ વિડીયોને તમે જેટલો વધારે શેર કરશો, જેટલો વધારે લોકોને એને પહોંચાડવાની મદદ કરશો, તો ભગવાન નહીં કરે કદાચ ખરાબ પરિસ્થિતિ હોય અને કાલ ઉઠીને આ મદદ તમારા માટે પણ હોઈ શકે. તો ફર્સ્ટ મારો વિડીયો છે એટલે આટલું જ મિત્રો તમને કહેવા માંગુ છું. આટલું કહીને હું આ વિડીયો અહીં સમાપ્ત કરું છું. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ અને જય માતાજી મિત્રો.